મરા ઘડી મરા ઘડી તો ઘડી ના મરી ગઢ બાવા मरी मीठा मेरा मणनी ए मरी मीठा मेरा मणनी मरी मीठा कुंजड़ी सड़ी करवा दड़े कुंजड़ी सड़ी करवा दड़े बसला मेला दरिया कुंजड़ी चढ़ी करवा दड़े बसला दरिया में જેને લીધી વધેની બાટુવા હે તો વખાણો કે ઓલી કુંજતણા મનના હે તો વખાણો કુંજતણા મારા आठ आठ मासे यारी ने बसलावने ओळखे ये तो वखाणू के ओली विष्ण तणा शरीर सोपी दिए बसला ये तो वखाणू की कुंजतना 8 महीने આવી અને પેટમાં એના બસલાવને ઓળખી હતી ये तो વખાણુ ઓલી વિષ્ણ તણા પોતાનું શરીર છે ને પોતાના પહુડાઓને ખવડાવી આજે ગઢવારું મોડ પર પાવન ધરતી કાવઠિયા કો મારી પાવાની દેવી મારી ખાની વાવ વારી ખોડિયા મારી માં અબેસરી રાંગડી મારી ઉત્તરની મેરડી આહવા ખુદા મારા બાપ રતની ની દેવી મિત્રો મારા બાપ મોહનિયા ની દેવી કહેવાય જગતમાં કીધું છે ને સુખીઓ વાડી વાવે દુખિયા ઉગે એમાં સો લાગી જેને કર્મની કેણીયું કેને દેવું દોહાય 52 વીઘાની વાડી હોય ને અંધાઈ સોળે માં હાથા એમાં કોઈ દુબરા પાતળા છોડવા હોય સુખિયા હોય આનંદ કરતા હોય કિલો કરતા હોય અને દુખિયા મધરી રાતે બેઠા બેઠા રોતા હોય પણ એમાંય જે અમારે કાવઠિયા પુરુષ છે ને ભાઈ મૂળ મંડાણમાં જો મારા બાપ રતનસિંહ માથે એવી કેવી મેળા હતી કેવો સમય હતો
ટૂંકમાં વાત કરું કવિ ઠંડી જગ્યામાં રતનસિંહ દાદા માલ ઢોર રાખતા ગાયું ભેંસું રાખતા હાથ પોતાના દીકરા પણ રતનસિંહ દાદા કાયમ દી ઉગે વન વગડાની માલિકા વ્યાજા પણ પોતા પાઈ હાથ સુરવાની લાલ વાહણી દીવીનો રાગ છે ને આ શાંતિ એકાંતની વસ્તુ છે વિરાગ વગડો હોય અરિયો જડિયો કોઈ ન હોય મુખ માથે મારો બાપ રતનસિંહ ઈ વાહડી ને વાહડીના જે સૂર મારે વાહડીમાં રાગ કરે પંખી પામર ઝડઝડતી જાય પવન બેગડી ટેકો લઈ જાય એટલું નહીં આ ભામંડળમાં દીવ્યું એની વાહડી સાંભળે એ મની પવાની દીવી મારા બાપા રતનસિંહની લાલ વાહડીના સૂરની મરી પવાની દીવી મરી દગા રતનિયાની વાહડીના ટકોરે દીવી ભાઈ કર્મે લેખા કીર્તા સખીના સુકે નહીં હુનર કરો હજાર આખી રાડા તો દેવીને રાવ રસાવું હોય છે ને મારી ખાલી વાવ વારીને આ કુળમાં પૂજાવું હોય છે ને ભાઈ ખાલી વાવના પાવઠે બેઠા બેઠા મારો બાપ રતનીઓ વાહડી વગાડતા હતા ખાલી વાવમાંથી હોકારો થયો ખમા ખમા મારા રતનિયા તને જાજ્યું ખમાયું તને જાજ્યું એ મારા રતનિયા તને જાજ્યું ખમાયું કોણ છો આ વેરાન વગડામાં ખમકારો કરે છે કોણ છો મારા રતનિયા વા ખાલી વાવની ખોડિયાલ છો તારી વાહડીનો સૂર મને વાલવા લઈ ગયો મારા રતનિયા ખોડિયાલ સૌ તારા કળમાં પૂજાવું છું મારા નામનો ભૂકો નાખીને અમારે હેરસી બાબા વાત ગઈ ધામના નામ તો જો ઇતિહાસ તો જો તઈ મારો બાપ રતનિયા કીધું કે ના મારેથી ખોડિયાલનો ભૂકો નખાય નહીં મારા કળમાં मेरी पवानी देवी मन बेसरी मन रागनी
માહિતી કરી દઉં તો બોયલી કરી દઉં પણ એક ફેરે મારા નામનો હુક્કો તો ના મારો બાપ રતનીઓ માયના આ તો ધર્મ છે હો મામા લીધી નો મેલે રતનિયા કહું છું માની જા હજી હું ખોડિયાર કહું છું માની જા ને મારો હુક્કો નાઈ રતનસિંહ દાદા ના પાડે છે મારી ખાલી વારી ખોડિયારને હલકું લાગી ગયું મારી ઘોડિયાળ રૂઠી ગયો ગાયું ભેંસું હતી એક પછી એક ફરવા મળી હાથ દીકરા હતા ઈ બી આવી ગયા રાજનું સાજ બની ગયું રાજનું સાજ બની રાજનું સાજ બની ગયું માથા દુખના વાદળા માલ ઢોર ગયો દીકરા વ્યાઈ ગયા ઘરનું માણા હતું મારી ખોડિયાળ હજી કે છે મારા રતનિયા માની જાને ના મારી પરણી દીવીને ન્યાય લનું લાગ્યા મારે ખોડિયાળનો હુક્કો થાય જઈએ કોઈ નો રહ્યું ને મારો બાપ રતનનો એક હતો સતી હમારી દાદી માથે હવા હાથનો સોકલો સસાબની ગઈ વિચાર કર્યો હવે અહીંયા રહીને કરવું છે હવે અહીંયા રહીને મારે કરવું છે સાથી હમારી દાઢી માથે વળની વળવાયું જેવી જતા અને ભગવો ભેખ પહેરી લીધો સુગીડેલી સમાજમાં આલી નીકળો ભગવો ભેખ પહેરી લીધો ભગવો ભેખ પહેરી દાદાને હેઠા બેહાડો એકા જણો ઉભા થા મારા બાપ રતનિયો સાથી હમારી દાઢી માથે વળની વળવાયું જેવી જતા અને ભગવો રંગાવી ભગવો પહેરી લીધો
ગણા નામની માળા ગુંગણા સુગીરની માથમાં હાલી નીકળો ત્યાં મારો બાપ રતનીઓ મરીના રતનીઓ મરીના આવશે આવશે ભાઈ એ ભાઈ આવશે આવશે એનો શબ્દ આવશે ને એને આવવું પડશે તમારો ભાવ જોઈશે ને આવશે સોગીની સમાજમાં આવી ગયા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ એટલું નહીં 12 વર્ષ દાદાનો ઇતિહાસ છે એવો ને એવો ભાગની જગ્યામાંથી ઇતિહાસ રહી જતો અમારે મોહન દાદા એમને માયા નથી આવ્યા હજી એકને દફનાવીને આવે ને ભાગની જગ્યામાંથી હજી એકને દફનાવીને આવે એની ક્રિયા કરીને આવે અને ઘરે આવે ને ત્યાં બીજી નનામી તૈયાર હોય ભાગની જગ્યામાં આવો બનાવ બન્યો હતો મારી માં ખુડિયા મારા દાદા મારી નાક માં કઈ થયો રતનીની દેવી આ પાકની જગ્યાની વાત કરું છું મારી નાક આ મારી વસ્તી એક પછી એક અહીંયા ઓછા થાય છે મહારે જાય છે તમને કઈ થતું નથી મારી થાય છે તો કરું પણ કરવું શું મને વરામણા કરો ને મારી ખુડિયાના યા વરામણા કરો છેલ્લે પછી કોઈ નો નહીં અમારે મોહન બાપા 10-12 વર્ષની ઉંમર કવઠિયા પરિવાર આ મોહન બાપાની વસ્તી છે ને એને કહું છું ખાલી કોઈ વિચાર તો કરજો એના માથે વેરા નથી માં ન તો બાપ નહીં કાકા નહીં કુટુંબ મારા બાપ મોહનજીનું જગતમાં કોઈ નથી ઊનમાં એકલ જાળનું મારો બાપ મોહનિયો કોણ હતું નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કદા વનની માલિકા રોજડા કોઈને રખડતો એને કોઈ આઈસરો દીધો ની કોઈ રોતો સાનો રાખ્યો નો સાંભળે માં નો સાંભળે બાપ નો સાંભળે ભાઈ બાપ ભૂલીએ આ મોડ પર ગઢવાનું મોડ પર કલાડિયા કેમનું ગામ છે એની પેઢી છે સના બાપા કલાડિયા જેને આશીર્વાદ આપ્યો સના બાપા કલાડિયા જેને આ જગ્યા માથે મારા મોહન બાપાને આશીર્વાદ આપ્યો કઈ વાતો બેટા અહીંયા લે
કદાચ આખો ખાતા હશું તો અડધો ખાઈશું અને અડધો ખાતા હશું તો સોથી કરી તને ખવડાવશું બેટા એને મારો બાપ મોહનીયા સીગા માથે 12-15 વર્ષ 20 વર્ષની ઉંમર થઈને તઈ અમારે સના બાપા કલાડીએ પોતાની દીકરી હતા હીરુમાં કે આ હીરુમાનો હાથ મારા બાપ મોહનીયાએ આય તઈએ કલાડીયા કોની દીકરી અમારી હીરુમાં જઈકા માથે એના એને સંબંધ થયા વ્યવહાર થયો લગ્ન થયા તા શું દેવી શું દાદા શું ભગવાન કાંઈ ખબર નથી વર્ષોના વારણા વીતી ગયા તા દેવીના દર્શને જતા થયા અમારા મોહન બાપા હતા ને એટલે 5-15-20 વર્ષ થઈ જાય ને અને દેવીના દર્શન ન થાય ને એટલે મારી નાયત છે ને કોઈ જગત મેળા મારે હો એલા આની પાસે ક્યાં દેવી છે આ તો નદેવીઓ છે જો એના ભાગલે એની દેવી હોય તો કોક દીકરીની મુઠી જાય જમવા ન આવે કોક દીકરીની ખબર ન લે મારા બાપ મોહન ને જગત આવા મેળા મારતું પણ કેલે કીએ અમારા મોહન બાપા સાના મુના ઝૂંપડામાં એકલા બેઠા બેઠા રોઈને બસ મળી ક્યાં ગઈ મારા બાપા ક્યાં દુનિયાની દેવી મનગીરી હે મારો શિવી ગઈ શિશી મોહનિયાનો ગુગરો ભાગલો તને હારો ન લાગ્યો ને બાપના દીકરાઓને કીધું તું આનંદ બાપના દીકરા દેવીના દર્શન કરવા છે ગોળપણની જગ્યામાં છે હાલો પણ ભાઈઓ હતા ને ભાઈઓ એને કહી દીધું જવા દે તારે તમારે કાંઈ નહીં નોરિયા ભાઈઓ નોરિયું હગુ તૈયા મોડ પરની જગ્યા માથે મારો બાપ મોહનિયો રોતો તો ભાઈઓ રૂટી ગયા હગુ રૂટી ગયું ભલે ભાઈઓ હતા એ રૂઠી ગયા હગુ રૂઠી ગયું પણ મારા બાપ રતનીની દેવી તેય મને દુબરાને નો ગઈનો ને એક ટપોરો બીજો ટપોરો અને આંખમાંથી જે આહુડું પડ્યું ને મારી પાવાની દેવી મારી ખાની વાવ વાળી ઘોડિયા મારા બાપ રતનીયાની દેવી આવી ખમા મારા મોહનિયા દેવી આવી ખમા મારા મોહનિયા તારે ભાઈ નથી હગું નથી જગતમાં તારું કોઈ નથી ને પણ એક બીજો તારો પાંગલનો જો ભેરું ન બની જાવ અને મારા મોહનિયા ભેગી જો હાલી ન નીકળ્યું અને મારો મોહનિયો હાથ પાડે અને રતનીયાની દેવી જો આવું નહીં ને મારે ભાઈઓ હતા એને ના પાડી દીધી
ક્યાં આવું આવ બેટા પાખડી સૈકા માથે આવ પણ મારી અહીંયા મઢે મને નહીં આવવા દિયો કદાચ સીમાડે આવ અને બેટા અહીંયા આવી અને ધરતી માથે થાપો માર અને કદાચ હવા હાથી ધરતીમાં ખોટ અને જો હું રતનિયાની દેવી જો આપે નો આવું ને તેની મને પાવાની દેવી મને ખોડિયાને ખોટ લાગી જાય મોહન રાજાએ થાપો મારી પાકની જગ્યામાં થયો અને ધરતી માથે ખાલી આવ્યો કે હવા મેં ખોઈદું ને ઈ પાકની જગ્યામાં ચતન પખાડું તરહુર તણ પખાડું તરહુર એક નારિયેળ અને રોટલી નીકળી મરી ના જડી હવા હાથ હોય અને ત્રિશુળ નારિયેળ અને ઊની રોટલી નીકળે અને બેટા ઈ લઈ અને અહીંથી હાલતો થા અને મોડ પરની જગ્યા માથે ગરીબીનો કિલ્લો માય અને એકદી મારા મોહનિયાના જો દુબરા પાણી આવું નહીં ને તેની મને રતનિયાની દીવી મને ફોજ કાઢી જાય ભાઈ ફોજ કાઢી જાય ભાઈ કોઈ ફાલફૂલ વાત નથી ત્રિશુળ નારિયેળ રોટલી એલા અહીંયા નીકળ્યા હતા એમ નહીં અહીંયા જેથી મારા બાપ મોહનિયાએ પિંડલો માંડ્યો ને અહીંયા પેટલી માંડી ને તેથી અહીંયા ખાલી હવા હાથ ખોલ્યું હતું ને રોટલીનો થપ્પો નીકળ્યો તો રોટલીનો થપ્પો આ જગ્યામાં તો તે મારા બાપ મોહનિયાએ કીધું મળે આય તઈએ મારા બાપ મોહનીએ કીધું મળે મારી પાસે નહીં સંદર્ભો નહીં પિયાલો નહીં ઢાકણી પણ આ જગ્યા માટે પિંગલો માંડું તને જમાડું પણ કેમ જમાડું અરે બેટા મારા મોહનિયા કદાચ તારી પાઘડીના વ્યવહારે અહીંયા જમાય તારી પાઘડી પાથરી અને બેટા કદાચ મને રતનિયાની દેવીને મુઠ્ઠી જાહેર ખવડાય અને એકથી આ મોડ પરની જગ્યા માથે મારો મોહનિયો એકલ છે ને પણ એકના જો 52 નો કરી દઉં ને તેની મને રતનિયાની દેવીને મને ખોઈ લાગી જાય મારો મોહનિયો એક અને એકના ઘરે સાર દઉં એ અમારે મગન દાદા અમારે જેરામ દાદા અને આ અરસીભાઈ અને આ જે ભુવા અમારે ગોવાભાઈ સાત પહોળા દીધા હૈંજા જેવું તો ઈ છે ઓલા મોટા બે હતા ને ચાર ભાઈ હતા રામ લક્ષ્મણ ની જોડી હતી પણ મળે કે મગનીઓ ને શેરાનીઓ બે તો છોડવા વિયાઈ ગયા હો આ રામ લક્ષ્મણ ની જોડું હતી રામ લક્ષ્મણ ની જોડું હતી મરો મગનીયો મરો શેરાનીયો મન મોહનિયાની દેવી ને મન વાલા મન રતનિયાની દેવી ને વાલા ચાર ભાઈ હતા ઓલા દુવામાં કીધું છે ને કડવી
ભલે હોય લીમડી અરે પણ શીતળ વર્ણી હોય એની સા પણ ભલે હોય બોલડે અરે ઈ તો કોઈ પોતા કેરી ભાઈ જાઓ ભલે હોય બોલડે કોઈ પોતા કેરી વાત અહીંયા જગ્યામાં છે ખાલી પેટ ગયેલી હતી વર્ષો વીતી ગયા હવાસો વર્ષ વીતી ગયા આ દીવીનો હોન મેં મઢડો રહીશો છે મારા બાપ મોહનિયાની પાઘડીનો વ્યવહાર છે એટલે આમાં કોઈ લાખોપતિ નથી કરોડપતિ નથી કોઈ ઇસ્કામત વાળા નથી મહેનત મજૂરી કરવા વાળા છે છતાં એવો ભાવ હતો મારી દીવીની પેટ લીધો છે પણ કદાચ અમે મેળિયું વાળા મકાનમાં રહેતા હોય અને મારી દીવીનો જો મઢડો ન હોય આ પહોળાઓને સારું નતું લાગતું તો એ પોતે ખાતા નહીં દીવીના મઢડા ખાટવા વસ્તી નહીં એક એક પૈ ભેગી કરતા બાપના દીકરા એક એક રૂપિયો ભેગો કરી એક એક રૂપિયો પાછી ભેગું કરી આ વસ્તીને એના આહુડા આવે છે મારી અમે ગરીબ સહીઓ અમે નો ધારા સહી અમારો બાપ વિયો ગયો છે અમારા માથે બાપનો હાથ નથી અમારે કોઈ ગોળા ભાઈનું બળ નથી અમારે કોઈ ગોરી હિસકામત નથી માયા નથી અમારી માયા ગોળી તો મારા બાપ મોહનીની દેવી તું છો અને ભાઈ તો એ મારા બાપ રતનિયાની દેવી બોલી હતી મારા બાપ મોહનિયાની દેવી બોલી હતી બેટા કદાચ છે ને આ જગ્યા માથે પાયો માંડો અને બેટા મારી વસ્તીનું ક્યાંય જો અટકવા દઉં અને મારી વસ્તીનું જો આદરેલું પૂરું ન કરી દઉં ને તેની મને મોહનિયા દેવી મને ખોજ લાગે ભાઈ ખોજ લાગે ભાઈ મારો બાપ મોહન એક ના ચાર મગન બાપા જેરામ બાપા આ અરસી બાપા ને અમારે આ ભુવા ગોવા બાપા હાફળો મારી વસ્તી મોહનિયાની વસ્તી રતનિયાની દેવી એટલું કહું છું ભાવ રાખજો એક માળા ના મોતીડા રહીજો એક માળા ના મોતીડા રહીજો જે અયોધ્યાની માલિકા રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન ચાર હતા ને એમ કદાચ કઈ અમારા મોહનિયાના ચાર એક થઈને રહીએ અને એના પહોળા કદાચ ભાવ બતાવે અને બેટા બોર્ડ પરની જગ્યા માથે મારી મોહનિયાની વસ્તીને જો હોશિયારા રાખું ને તેની મને રતનિયાની દીવી મારું ખાતું ખોટું થાય હો માણસો દીવીએ ફોન में મઢડો રસાવી દીધો અશ્વિનભાઈ દીવીએ ફોન में મઢડો રસાવી દીધો અને આજે મોટી જાહેર સભા આવી લાઈ મારા ગોવલા મારા પરફુલિયા લાલ આ જગ્યા મઠ મારી મોહનિયાની વસ્તી મારા જેરમિયાના મારા મગનિયાના પહોળા મારા એલસીડા મારા ગૌલા મારી ગરીબ વસતીનો કણો કો
જમવાના મને ઓરતા જાયગા મને ઓરતા જાયગા મારા બાપા મોહનિયાની કાબડે અત્યારે આમ જો આ વસ્તી જીરામનો હોમિયો છે મગનનો હોમિયો છે મારા બાપ મોહનિયાની દેવી તું નથી ગઈ બેટા કદાચ જો તમારા લંબાપણનો બાપ ન બની જાવ તને સમાડવી છે અમારી પાસે કાંઈ નથી તને ખબર છે અમે પેટે પાટા બાંધી તારા હાટું થઈ આમાં કેટલાય પહોળા એવા છે ભાગના પૈસા નહીં ભાગ ભરવાનો મેપ નહીં હોય પણ સાંભળો બેટા આજ મોહનિયાની દેવી જમવા ઉતરી સૌને આમાં કોઈ મારી વસ્તી રોતી હોય અને કદાચ બેટા જો રોતાને સાના રાખી ન ખાવ ને તેની મને રતનિયાની દેવી મને મોહનિયાની દેવીને કોઈ માણસો અને ઈ આ જગ્યા માટે મારા બાપ એકલ મોહનિયાનો બગીચો રસાવી દીધો ધારાગઢ વાડી રસાવી દીધી એટલે મારા મોહનિયાના બગીચામાં જો કોઈને દુખિયા રહેવા દઉં મને રતનિયાની દેવી મને પાવાની દેવી મને ખાલી વાવવાળી ખોળિયાને મને ખોજ લાગે મને ખોજ લાગે આવો સમય મારા બાપ રતનસિંહ નો હતો આવો સમય રતનસિંહ દાદા માથે હતો સાથે સાથે હમાણી દાઢી માથે વળની વળવાયું જીવી જતા ગળામાં રામના નામના બે રખા ભગવાન કેરી લીધો વરો 2 વરો 5 વરો 10 વરો 12 વરો 12 વર્ષના વાણા વીતી ગયા જોગીની જમાઈ ફરતા 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 સાયલાની ઓલી બાજુ જાઓ ભૂત વડલો કહેવાય છે તાર વડલાના સાઈ જોગીની જમાઈ ઉતરેલી અડધી કે રાત થઈ અમારે રતનસિંહ દાદા જાગે છે પણ તઈએ તો જોગી બની ગયા હતા બાવલીઓ બની ગયા હતા મધરી રાતે ડાકલીનો સુર કાને સંભરાણો મારા બાપ રતનિયાને ડાકલીનો સુર કાને સંભરાણો ગમે એમ તો કારીવેલ વાઘડીનું જીવન ભાઈ માતાજી મય જીવન ડાકલીનો સુર હાઈબ્રો રતનસિંહ દાદાથી રહેવાનું નહીં કોણ ડાકલા વગાડતા છે ક્યાં
રાગ થતા છે હકનો થી અડધી રાતે ડાકલીનો અવાજ હાલતો હતો ને એ અવાજે હાઈલા ગયા અને જ્યાં જઈ અને જોવે બોચિયા કોણ મારા બાપ રંગા સંગાલી દેવીનો સગન રસેલો એ મારા બાપ રંગા સંગાયે દેવીનો સગન રસેલો મરી આમ જઈને બેઠા સેવાળે બોલા નાતીલા હતા ને જોવા માંડ્યા એટલે કે આ તો કોક બાબુ આવ્યો કોક જોગી આવી દાદા ઘડીક વાર બેઠા ને અડધી કલાક બેઠા અહીંયાથી હાલતા થયા મરી નાય પણ ત્યાં મારા બાપ રંગા સંગા આવ્યા ઓલા નાતીલા કેવા મીંડા દાદા આપણી નાચ તો અહીંયા સાંભળવા આવી છે પણ હમણાં કોઈ બાવલિયો આવ્યો તો અબધૂત બાબુ આવ્યો તો જોગી હતો મારા બાપ રંગા સંગા ભાઈ દેવી આવી મારી નાચ તેડાવો ઈ બાવલિયાને પાછો તેડાવો એને પાછો તો વાળો દીવીએ પાછા વાળ્યા મારા બાપ રતનસિંહ ને પાછા વાળ્યા મારા બાપ રંગા સંગા પૂછે છે બાપુ ક્યાં સમાજ પુત્રી છે તમારો પૂર્વ આશ્રમ કયો છે 12 વર્ષ તો વીતી ગયા હતા પણ ત્યાં મારા બાપ રતનસિંહ ને યાદ આવી ગઈ ભાઈ હું બાવલીઓ જોગીડો એમને નથી બન્યો મારા માથે દુઃખની ઘાટીયું વળી ગઈ મારા રાજનું સાજ બની ગયું મારા રાજનું સાજ મારું રાજ હતું એનું સાજ બની ગયું હાથ દીકરા હતા એ આવી ગયા ઘરનું માણા વીયું ગયું માલ ઢોર હતો ઈ વીયું ગયું પણ હજી આવી જ્યાં વાતો કરે છે ને मेरी लाज पाया मेरी खाली बाब वाली खुलिया ले जाई मेरी लाज लेना मेरा दुनिया अजी कबसु माली जा मेरी खुलिया लो उबको लाइक दे હજી કહું છું મારી નાચના બોલામણે આવ્યો અને રતનિયા મારી ખાની વાળી ખોડિયાલનો હુક્કો નાચ અરે મળે મારી નાચ થઈ હોય ને કેવા વાળી મારી તું ખાની વાળી ખોડિયાલ છો અમને કેમ ખબર પડે રતનિયા પાઈ આવીશો એના વાહડીના સુરે આવીશો અમને કેમ ખબર પડે અરે બેટા આજ મારી નાચ કીએ ને એમ કરી દઉં એમ ત્યાં રંગા સંગાને યાદ આવ્યું વર્ષોથી પોતાની બેન એ વાલીમાં માં તો આપણે આજ કઈ છીએ પણ એ વાલી દીકરી ગાંડી નવાજ ઓયડાની મારી પાસે હાસોડું દઈ આગળ દઈ અને પૂરી દીધેલા તો એ મારી નાયતે કીધું કે જો તું ખાલી વાળી ખોડિયાલ હો ને મારી બેન ને જો હાજી કરતો તને માનું આજ મે નાચ માની નકર માની નહીં આ વાલી દીકરી વર્ષોથી ગાડી નવાજ છે ઓયડાની માલિક હાસોનું દઈને પૂરી છે જો તું એને હાજી કરને તો એમ માની કે રતનિયા પાઈ આવીશું પણ ત્યાં તો મારા બાપ રતનિયા પાઈ મારી નાચ પાઈ
જવાબ કરતી હતી અને જ્યાં નાઈતે માંગ્યું ને વાલી દીકરી ઓયડાની માળીમાં બંધ હતો ને ત્યાંથી કમાડ ખખડાઈ કોઈ સાંભળો છો ભાઈ હાથ પાડ્યો ને ઓલાવને કીધું કે સાંભળો તો ખરા તો બોલે છે જ્યાં બોલે ત્યાં તો વાલી દીકરીનો અવાજ અને કમાડ જ્યાં ખોલ્યું ને કંચન જેવી જેની કાયા લાવો લાવો મન વાલી ને ઉડલી આપો મન સુંદરી આપો સુંદરી લાવો મારી ખોડિયાલ ને સેવો નાખવો મારી ખોડિયાલ ને સેવો નાખવો મારી બાવાની દેવીને મારે નમવું વાલી દીકરી કાંડા હતા એમાં હાજા થઈ ગયા 16 સરકાર થઈ ગયા માથે સુંદરી આ મારો બાપ રતનસિંહ ભગવો ભેગ કરી પાસે સાચી સાચી અમારી દાદા મારી માં વાલી આવી અને શેડો નાખ્યો રંગા સગાઈ કીધું ભાઈ અમારી એક વાત છે અમારી બેનને તમારી દીવી હાજી કરી છે આ દીકરીનો હાથ તમને દેવો છે મારો બાપ રતનિયો ના પાડીશ ના ભાઈ મારું હતું એ બધું લૂંટાઈ ગયું પણ હતું એ હારી ગયો અરે મારો ખજાનો બેઠો ખો બાપ રતનિયાનો હારી ગયો અરે મારો ખજાનો બેઠો ખો અમારે આ દુઓ ગાય છે આખો આવડતો હોવો જોઈએ પણ હતું હારી ગયો અરે મારો ખજાનો બેઠો ખો પણ કમાલ ગારું જુનકો અરે ઈ તો પાધર તમારું ઈ પોળહા તું ઈ હારી ગયો ખજાનો બેઠો હોય ઈ કામા ગારું કોઈ ઈ પાધર તમારું પોળહા બધા માણસો અમારે રતનસિંહ બાપા કહે છે કે હવે મારે એનો હાથ લઈ મારે શું કરવું છે મારું રાજનું તો સાથ થઈ ગયું મારા હાથ દીકરા હતા ઈ બી આવી ગયા હવે મારે લગ્ન કરીને વ્યવહાર કરી કરવું છે હવે તો આ ભીલી વર્ણા વાળ બની ગયા તઈ મારી ખાલી વાળી ખોડીએ લાવી મારા રતનિયા નાક મારા નામનો હુક્કો નાખ અને બેટા કદાચ રાજનું સાથ થઈ ગયું છે ને અને એક દીજો નજી હું રાજનું હજીવન ન કરી દઉં અને બેટા હાથ ગયા છે ને એવા જો પાછા હાથ ન દઉં ને તેની મને ખાલી વાવવાની મને ખોજ લાગી જાય ભાઈ ખોજ લાગી જાય ભાઈ હાથ ગયા છે એવા પાછા હાથ આપું ખોડિયા બેટા
એક દી તારા હાથ ગયા છે જો એવા ને એવા પાસા નો આપું ને તેની મને ખાલી વાવ વાળી ઘોડિયાને મને માન કોને જા ઘોડિયાનો મુક્કો નાખ્યો અને રંગા સગાઈ ગોચિયાની દીકરી અમારા વાલીમાનો હાથ રતનસિંહ દાદાને હોય અને ઈ રતનસિંહ દાદા એકના હાથને અત્યારે તો આમ એનો કોઈ પાર નથી ગામડા રસાવી દીધા પણ વાલી દીકરી રંગો સગો બે ભાઈ મારા બાપ રતનિયા આયરે હાથ તો હોપી દીધો માથે પાને તો લોઈટું સુંદરી ગોઈટી ગમે એવા ભાઈ ને બેન બહુ વાલી હોય બાપ ને દીકરી બહુ વાલી હોય કારણ કે દીકરી છે ને દીકરી છે દીકરીનું નામ આવે ને ઘણી વખત મેં કીધેલું છે ગા અને દીકરી કઈ બરોબર છે હું તો મારી નાયકને હાથ જોડું છું કે આપણી દીકરી પારકા ઘરે અને પારકી નાયકની દીકરી આપણા ઘરે હોય કોઈ દીકરી હોય ને એનો જીવ ખોટી રીતે ન ડૂબાવતો કારણ કે આપણે ખાલી ઘર મેલી મારે 14 અને 15 કાલ મજીવાણા મારો પ્રોગ્રામ છે તો બે દી નીકળવું હોય ને તો એમ થાય કે બે દી લગી કેમ નહીં આવીશું તો આપણને ઘર સાંભળે બે દી બહાર જવું હોય છે ને કોઈ હોરવતું નથી અને જે દીકરી 20 વર્ષ જે બાપના આંગણામાં રમી અને મોટી થઈ હોય 20 વર્ષ લગી જે બાપના આંગણામાં રમી મોટી થઈ હોય અને બાપ જ્યાં દોરી અને દઈ દે ને ત્યાં થઈ જાય અમારા વાલીમાનો શબ્દ જોયો ને ખાલી દીકરીનો ખાલી કડી આવી મને કડી ગમે છે દીકરી શું બેની રે અમારા વાલીમાને ઓળાવતા હતા ને તો રંગા સખાઈએ એને કીધું તો બેન બેની સાસરી જાતા જોજે એ પાપના ભીજા દીકરી તો પાર દીકરી તો પાર દીકરીને ગા દોરો યા દીકરી તો પાર ગમે એવો મળદ મુછારો હોય કોઈ દી એની આંખમાં મામા આહુડું ન પડ્યું હોય પણ કોઈ પણ બાપ એવો ન હોય કે એની દીકરીને વડાવતા વખતે એની આંખમાં આહુડું ન આવે આહુડા સેના છે એના ત્યાગના આહુડા છે 20 વર્ષ લગી બાપના આંગણે રમી અને મોટી થઈ હોય પણ જેમ એરું કાસલી ઉતારે ને એમ બાપની મિલકતની કાસલી ઉતારી અને પોતાના હાહરી લઈ જાય અને આપણા સમાજમાં તમે જોયું હશે દીકરીના લગ્ન થાય એટલે છેલ્લે ઉંમરે થાપા મારે થાપા મારે છે ને તમારા આલી બાજુ એવું શેક નથી થાપા છે ને એ દીકરીની 10 આંગળીઓની સહી છે જે પરણીને હારીએ જાય છે ને તો એ ઉંમરે 10 આંગળીની સહી કરીને જાય છે કે મારા બાપની જે મિલકત છે ને એ મારા ભાઈને ખબર મારે એમાંથી કાંઈ ન ખપે આ મારા 10 આંગળીની સહી ઈ દીકરી માએ તો ન્યા લગી કીધું છે ये काल जाके रोकत को मारो
આજ ગાંઠથી છૂટી ગયો મારો એ કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો ઓલી મમતા રૂવે જેમ વેણુમાં ઓલી મમતા રૂવે જેમ વેણુમાં આજ વીડલો ફૂટી ગયો મારો કાળ જાકેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અમારે રંગા સંગાઈ ગોચિયા વાલી દીકરીને ઓરાવતા હતા ને દીકરીને ઓરાવતી વખતે કઈ કરિયાવર દેવો પડે હજી હમણે માનો ખીસડો કર્યો ને એની વાત કરું છું દીકરીને કઈ કરિયાવર દેવો પડે દાઈજો દેવો પડે મારા બાપ રંગા સંગા પાસે તો દીકરીને દેવા વાલી દીકરીને દેવા ઘરમાં કાંઈ નથી શું આપે પણ જઈએ વાલી દીકરી ખાલી 5 ટકલા હાલીને મારા બાપ રંગા સંગાઈએ કીધું કે બેન મારે તને કાપડું આપવું પડે તને કરિયાવર આપવો પડે મારી ભાઈ બીજું તો કાંઈ છે નહીં આ મારી ઉગતાની મેલડી તને કરિયાવર માં તને કાપડે આપવું તને કાપડે આપવું મરી ઉગતાની દેવી તને કાપડે આપવું બેટા મારી પાસે માયા ધન દોલત તો છે નહીં હાથ ભરેલું નથી નો હોય ને દેજના પૈસા નો હોય આકરા લેવાના પૈસા નો હોય દાંતેડાનું કકડા બની નથી હોતું બેટા મારી પાસે માયા ધન દોલત રૂપિયા નથી મારી ઉગતાની દેવી મ્યાલડી તને કાપડે આપું તને કરિયાવર માયા કોક દીક તને વેરા પડે ને મારી વાલી કોક દીક વેરા પડે દુઃખ પડે બેટા ખાલી આ પામડી ઓઢીને એનો શેડો અધર કરજી અને જો પામડીનો શેડો અધર કર અને જો આવીને ઊભી નો રહી ને તેની મારી ઉગતાની મેળવી ન હોય મેળવી ન હોય કુડની વવારું મરીના અમારે કાવઠિયા કુળમાં આવી જાય મારા કુળની વવારું હોય દીકરી હોય અને બેટા જો પામડીનો શેડો અધર કરે જો નાગડી બનીને આવું નહીં ને એ તેની મને ઉગતાની દીવને મને ભોજ લાગી જાય ભાઈ ભોજ લાગી જાય ભાઈ આજે શેડો અધર ન થતો પાપડીનો શેડો અધર ન કરીએ કે કવઠિયા કોની વવામાં જેના કુળની માલિકા કદાચ ખીસડો જમતી હોય હવા છે સાલ અને મારા કાવઠિયા કુળ સામે કોઈ હીલી નજર માંડે અને બેટો જોઈને આંખના લોસન નો ખેંચી લઉં ને તેથી મને વાલી ડોસીના વારથી દીવીને ભોગ લાગે ભાઈ ભોગ લાગે ભાઈ
આ કુળમાં ઉગતાની દેવીમાં મેલડી વાલીમાના મારે આવેલી છે, આપણે આવેલી છે, કરિયાવરમાં આવી છે. અને એ કાવઠિયા કુળના બગીચા રસાવી દીધા, ગામડા રસાવી દીધા. મારી પાવાની દેવી, મારી ખાલી વાવવાની ખોડિયાર, મારી માં અવેસરી રાંગડી, મારી ઉગતાની દેવી મેરડી, મારો દાદો આહબાર. જય હો. દેશના કરિયાવર દીધી, કાવઠિયા પરિવારમાં મને દીધી દેવીને. આજ હું જેનું સારું કરું તો મારા કાવઠિયાનું કે આમાં કઈ વારો વખત ચાવ દેતી. ભાઈ ભાઈ આમાં ભાઈ આમાં મારી ઉગતાની દેવી બોલ કેવા મારે છે. મારા કાવઠિયા ગુણનો જો વાળ વાંકો થવા દઉં ને તેવી મને ઉગતાની દેવીને ખોટ લાગી જાય ભાઈ. ધન ઘડી ધન ભાઈ જા જા જા. મારા બાપ રતનસિંહની દેવી, મારા બાપ મોહનિયા એકલની દેવી. મિત્રો આ મોડ પરની જગ્યા ગઢવારું મોડ પર ધારાકર બગીચો, ધારાકર વાડી, આંબાની વાડી બગીચા રસાવી દીધા ભાઈ. પણ ખરેખર આ જગ્યા માથે પ્રાગ વડલાનો સાયો કરી મીઠો મેરામણ બની, સંદરનું ઝાડવું બની, મારા બાપ રતનિયાની દેવી, મારા બાપ મોહનિયાની દેવી બેઠી છે. એટલે બેટા કદાચ ગઢવારું મોડપણની જગ્યા માથે મારા પहुડા માથે જો મેકા ડબરનો સાયો ન રાખું અને કોક દીક વેલા પડે અને મારા મોહનિયાએ મને અઢીપાણાનો ધડપડું મારીને બેહાડી છે. અહીંયા આવીને કદાચ આ પहुડા આહુડું પાડે બેટા અને જો આહુડે બેઠી ન થઈ જાવ ને એની તો મોહનિયા એકલની દેવી મને રતનિયાની દેવીને ખોટ લાગી જાય. હવે 6:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. ક્યારનો અમારે અરસી બાપાનો ભાવ છે. ઘડીક વાર બેહો, ઘડીક વાર બેહો, હજી મારે બાકી છે થોડું. પણ આવી ગયા અહીંયા મારા બાપ રતનિયાની દેવી, મારા બાપ મોહનિયા ગરીબની દેવી, મારી પાવાની દેવી, મારી ખાલી વાળી ખોડિયાર, મારી માં અવેસરી, મારી માં રાંગડી, મારી અવેસરી રાંગડીએ કીધું તો મારા ગોવલા, મારા પરફુલિયા આ જગ્યા માથે કદાચ જો હાથ પાડને તમારા હાથે જો નો આલી આવું તેથી મને રતનિયાની દેવી, મને અવેસરી રાંગડીને મને ખોટ લાગી જાય ભાઈ. ખરેખર મિત્રો અહીંયા પ્રાગ વડાનો સાયો કરી 52 વીઘાનો બગીચો રસાવી મારા બાપ મોહનિયાની દેવી બેઠી છે. ત્યારે 5:30 નો ટાઈમ થયો છે. હે મારા વાલા, મારા વાલા, હો મારા વાલા. ભાઈ આમાં રમવાનું નથી, ખાલી તાળી વગાડો. મારા વાલા, મારા વાલા, હો મારા વાલા, મારા વાલા, એની મામા મગદી
હાલો વિહામો કેને કહેવાય? માણસ ચૈતર વૈશાખ નો તડકો હોય અને તડકેથી થાકી ગયો હોય અને ક્યાંય સારું ઝાડવું હોય એના સાંયે બેહે ને તો એનો વિહામો થયો. મહેનત મજૂરી કરી થાકી ગયો હોય સાંજે ઘરે આવે ને એટલે એનો થાક ઉતરી જાય એનો વિહામો થયો. કારણ જય ભાઈથી થાકી જવાય, હગાથી થાકી જવાય, એ જગતથી થાકી જવાય. ઈ થાક ક્યાંય ઉતરે નહીં, ક્યાંય ઉતરે નહીં. ઈ થાક કોણ ઉતારે? મારા બાપ મોહનિયાની દેવી થાક ઉતારે. એટલે કીધું હે મારા વાલા ને જૂના માળા કેટલો કહે કે વનરાયું ખણજી મેરી દિયો ને જૂના માળા તમે ઉડી હે મારા વાલા મનવાલા ઓ મારા વનરાયમાં આગ લાગી. આગ કેને લાગી કે ભાઈ અરસી બાબા? એ અરસી બાબા મેં કીધું કે વનરાયમાં આગ લાગી. આગ કેને લાગી કે જય વાયુમાં ભાવ ઘટે, હગામાં હગવત ઘટે. જય વાયુમાં ભાવ રીએ નહીં, એને વનરાયમાં આગ લાગી કેવાય, એને આગ લાગી કેવાય. પણ ભાઈ પાસે આંગળીઓ હલકી ન હોય, સદાય હાસાઈ ન હોય, સદાય ખોટાઈ ન હોય. પણ પછી ભાઈમાં કવા ઉપડે ને એટલે વનરાયમાં આગ લાગી કેવાય. પણ એમાં કોઈ ખાસા પહોળા હોય ને મારા બાપ મોહનિયા જેવા, મારા મોહનિયા બાગની જગ્યામાંથી વિયો જા તારા ભેગી આવી. વાયુમાં કવા ઉત્પન્ન થાય અને આગ લાગી કહેવાય. પણ આગ લાગે ને ત્યાં તો ભૂખું પડે, લીલું પડે. પણ દેવી શું કહે? બદલો કહે વનરાયું સળગી તમે મેલી દિયો જૂના માળા, તમે ઉડી જાઓ પંખી માથું વાળા. પણ પાછી બીજી કડી કહે છે બોલતા મારા હૈયે બેટા, બોલતા મારા હૈયે બેટા, રૂડાને
અમારે એરસી બાપાએ મને વાત કરીને મને કે ભાઈ કાયમ એક ફેરે તમારો વડલો હાંભળ્યો છે, કાયમ ધીમા એક ફેરે વડલો હાંભળ્યું છે. એટલે આજ 2 વર્ષથી હું મારા ભાઈઓને કહેતો હતો એક ફેરે મારી જગ્યા માથે ભરત કુંડિયાને બોલાવો ને એના મુખેથી વડલો હાંભળી લઉં ને એ પછી હું એરસીનો વહી જાઉં ને તો કે મને ગતિ મળી જાય. બોલો એટલે કેવડો ભાવ એના શબ્દ છે હો. પછી કદાચ ખોડી ઉઠેલી ચીજીઓ જાય તો મને ગતિ મળી જાય. અને અમારે હરસી બાબાના ભાવના હિસાબે બદલો કહે કે બદલાયું કાનજી, બદલો કહે કે બદલાયું કાનજી, પેલી દિયો હવે જૂના મારા તમે ઉડી મોઢા થાય અહીંયા રેવા સાપનું નતું. અમારે મોહન બાપા વખત રેવા હારું સાપનું નતું, ખાવાનો દાણો નતો. પ્રફુલભાઈ આજ કદાચ લીલા લેર કરાવતી હોય ને તો ઈ તાવાની દીવી ખોડિયાર મારી અભેશ્રી રાંગડી તો છે, પણ એમાંય મારી તાતુકી તલવાર મારી ઉત્તરની મેલડી એને ભૂખ ભાગી છે. એટલે મેલડી વિના ને મારી ભૂખ નહીં ભાગે.
હવે 6 વાગી ગયા છે. મારે ભાઈનો ભાવ છે ચારેય ભાઈ. બે ભાઈ તો વ્યાઈ ગયા પણ એમાં એના દીકરા. હા અમારે મોહન બાપાના દીકરા મગન બાપા, જયરામ બાપા, અમારે હર્ષિભાઈ અને ગોવાભાઈ. હા ચારેય ભાઈને એને રમાડવા છે ને. એટલે હવે જો કે આ મારો રેકોર્ડ છે કે હું 6 વાગ્યા લગી ગાઉં છું અને એનું કારણ છે કે આપણો પ્રોગ્રામ થોડો ભલે જમણવારમાં બધું મોડું થયું એટલે એના હિસાબે મોડું ચાલુ થયું એટલે કલાક 1.5 કલાકમાં ખાઈ છીએ. પણ હવે ખાલી એક જીલણીઓ લઈ લઉં અને ચારેય ભાઈ એમ જ માનજો જયરામ બાપા મગન બાપા અહીંયા જ છે. હા બે ભાઈ એવું જ માનજો. એક ખાલી જીલણી બોલવું છે પછી આપણા પ્રોગ્રામને આપણે વિરામ આપશું. પણ દશરાત તણો દરબાર અરે જેવો ઇન્દ્રદેવ જેવો જેની આશા કરે પણ વાયુ એ અમારા વાયુ વિના લાગે ભેગા. અરે આજ કડવું લાગ્યું ભરતને કાગડા. અમારે મગન બાપા, જયરામ બાપા એના આત્મા રાજી થતા છે. અને ચારેય ભાઈનું એક જીરણીયું ગાવું છે ત્યારે અરે રામ વનમાં હાયલા મારા ભાઈઓને, રામ વનમાં હાયલા મારા ભાઈઓને. અમારે અહીંયા જે મુક્તાની મેરડી છે એમ જે આજનો લાઈવ જે વિડિયો શૂટિંગ કરી રહ્યા છે ઈ પણ કાવઠિયા કુડ છે. અમારે પંકજભાઈ અને તુલસીભાઈ માં મસાણી વિડિયો. હા પણ એમના કુળમાં ચડાવ રાઘવ બાપાની મહાણી પૂજાય છે. મહાણી મેરડી અને કાવઠિયા કુળ ભાઈ હો પેઢી બાપના દીકરા છે. હા એટલે અમારે પંકજભાઈ નો, તુલસીભાઈ નો માં મસાણી વિડિયો ગોંડલ નો ભાવ છે. ખાલી 2 કડી લઈ લઉં. મસાણી માં હુકમ નો હકદાર તું છો, એ
એ મસાણી મેરડી હુકમનો હકદાર સો કોરટની પાવાની દેવી જય 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 ખોડલમાં જય 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 અભેશ્રીમાં જય જય રાઘણીમાં જય જય ઉત્તાની દેવી જય આપાના રતનસિંહની દેવીની બાવાની દેવીની ખાલી વાવાળી ખોડિયારની અભેશ્રી માની રાગણી માની ઉગતાની મેળણી માની આ પાર દાદાની સર્વમણી નાથની દેવી આ ભૂમિના રખા દાદાની ચાર ભૈયો જય હો